અલગ ધણી જ્યારે કળિયુગ આવ્યો ને કળિયુગે કીધું કે લોકોને ખાવા નથી મળતું, પણ મારા વારાની અંદર, મારા રાજની અંદર પરીક્ષિતને કીધું કે મારા રાજની અંદર લોકો ભૂખે નહીં મરે. લોકો કોઈ પણ અત્યારે જે ભૂખે મરે છે ને એ ભૂખે નહીં મરે, મારા વારાની અંદર ખાઈ ખાઈને મરશે. તગડા થઈ થઈને પછી તગડા થાય અને એટેક આવશે. એટેક આવે છે કે નહીં આવતા બધા? એટલે કળિયુગે કીધું છે એ પ્રમાણ છે એનું. મને તમને કેમ ખબર નથી પડતી? તો ખાઈ ખાઈને મરશે મારા વારાની અંદર. તો ધરાઈ ધરીને ગમે ત્યાં પેટ ભરી ભરીને દાબી દાબીને લોકો ખાય છે. અને પછી કે અટેક આવ્યો, ક્યાં તો કઈ નસો બ્લોક થઈ જાય, કઈ તો કઈ થયું, કઈ તો કઈ થયું, માને કે કાં તો ચરબી વધી ગઈ. હે બધું આપણને બધાને કળિયુગના વારાની અંદર આ બધું થાય છે આપણને. અને એ કહી ગયા છે કળિયુગ, કળિયુગ બાપા કહી ગયા છે. એ અત્યારે એનું રાજ ચાલે છે. તો આપણને પ્રભુએ સદગુરુએ જે બતાવ્યું હોય એ આપણને નહીં વિચારવાનું. શું કીધું છે ખબર છે? તમે જમવા બેસો ને બહુ દાબીને નહીં ખાવાનું. ઘી, દૂધ, ફળ, ફ્રૂટ બધું ખાઓ, ના નથી, પણ માપમાં ખાઓ. હું તમે માપમાં ખાશું ને તો એટેક જો. પણ મને ખબર નથી. અમે બધી વાતો કરી પણ અમને ખબર નથી. આ તો મહાપુરુષોના શબ્દો હવે યાદ આવે છે બધા. મને પેરાલિસિસ થઈ ગયો ને, લકવો મારી ગયો. જ્યાં ત્યાં પ્રોગ્રામ કરવા જઈએ ને સત્સંગ ભજનમાં, ત્યારે બધા જમાડે જોરદાર. બાપુ 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 બે પૂરી. અરે બાપુ થોડોક પ્રસાદ. આમ જમીન અમારે ફૂલી ગયું શરીર. પણ આ બધી ખબર નથી. મને કેમ ખબર નથી કે હું ચા નથી પીતો, કોઈ ગમે ત્યાં કોફી નહીં પીવું, આવું કોઈ વ્યસન નથી, બીડી નથી પીતો, તમાકુ ના ખાવું, ગાંજો, ચરસ આવું કઈ મારે વ્યસન નહીં. એટલે મને એમ ગર્વ રહ્યો કે હું તો કોઈ વ્યસન કરતો નથી, મને ક્યાંથી દુઃખ થશે? પણ અંદર ભૂત બેહી ગયું. અંદર શત્રુ ઘૂસી ગયો હતો. ડાયાબિટીસ, બીપી બધું આવી ગયું. ગળ્યું એ ખાધું, મને ગળ્યું બહુ ભાવતું. આ બધું ગળ્યું બળ્યું જે રીતે ખાઈ, ગળ્યું પાછું બળ્યું. એને શું કહેવાય છે કે ગળ્યું એટલું બળ્યું. અતિશય ગળ્યું ન ખાય. પણ હમણાં પછી ભાન થઈ, પછી જાગ્યા. આ પડી જવા આવ્યું ત્યારે તો આપણે બધા પહેલા જાગીએ. જેને ખબર હોય, જાણ થાય, એ તો જાણતા હોય તો બરાબર છે, પણ ન જાણતા હોય એ હું તમે જાગીએ. જો અમને હવે માફ કરી દીધું. થોડું બાકી રાખવાનું ખાવામાં. 10 રોટલી ખાતા હોય તો 2-3 રોટલી ઓછી ખાવાની. અતિશય દૂધ પીતા હોય તો ઓછું પીવાનું. અને લીલવણ શાક છે ને જે પ્રવાહી, એવું બધું વધારે ખાવાનું. એટલે એટેક ના આવે અને સારી રીતે જીવાય. આ ધન તમે વાપરી શકો, આ ધનને માણી શકો, આ પરિવારને માણી શકીએ આપણે. આપણો બધો પરિવાર છે ને એ એક બગીચો છે. એ બગીચામાં આપણે ફરી શકીએ, હરી શકીએ અને આનંદથી રહી શકીએ. સમજાયું ને બધાને? તમે તો જાણો છો. આ તો હું ખાલી વાતો કરું છું તમને બધા મારા માટે. જય અલગ ધણી, જય રામ.